નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાની આ શ્રેણીમાં આપણે નવો એક વિડિયો લઈને આવી રહ્યા છે। આ વિડિયોની અંદર આપણે અસમય સંખ્યાને કેવી રીતે સાબિત કરીશું એ જોઈશું આપણે। તો કેવી રીતે અસમય સાબિત કરીશું, સૌપ્રથમ તે પહેલા આપણે જાણીશું કે જે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે। જો આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરીએ અથવા તો બાદબાકી કરીએ તો આપણને સંખ્યા મળશે કઈ? અસમય। બરાબર, તો આ નોંધ જે છે આપણે પાઠ્યપુસ્તકમાંથી જ લીધી છે। સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત, તફાવત એટલે બાદબાકી, જો આપણે કરીએ તો આપણને સંખ્યા કઈ મળશે? અસમય મળશે। તેવી જ રીતે જો શૂન્યતા સંખ્યા હોય, શૂન્ય સિવાયની સંખ્યા હોય અને એ સંખ્યા પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ એ સંખ્યાઓનો પણ, તો એનો ગુણાકાર અને ભાગાકાર પણ આપણને કેવો મળશે? અસમય મળશે। કેવો સંખ્યા કેમ મળશે? અસમય સંખ્યા આપણને મળશે। બરાબર, હવે આપણે ટાઈપ 5 માં આપણે નવા દાખલાઓ જોઈશું। નવા દાખલાઓમાં આપણે ટાઈપ 5 માં અસમય સાબિત કરીશું। તો આ દાખલાઓના મટીરીયલમાં આપણે ઘણી વસ્તુ પહેલાથી જ લખી દીધી છે, કારણ કે આપણો સમય ના બગડે એ માટે। તો સૌપ્રથમ તમે જોઈ લો કે આપણે શું કરવાનું છે। તો ટાઈપ 5 માં આ આપણો ટાઈપ 5 ના દાખલાઓ છે, એમાં આ દાખલા પ્રમેય 1.3 તરીકે આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર કે વર્ગમૂળમાં 2 ને અસમય છે તેમ સાબિત કરો। વર્ગમૂળમાં 2 અસમય છે એમ સાબિત કરો। તો આ સાબિતીમાં આપણે શું કરીશું કે વિરોધાભાસ આપણે પહેલાથી ધારીશું। બરાબર, જેમ કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે। શું ધાર્યું આપણે? સમય છે। આપણે સાબિત કરવાનું અસમય છે, ધાર્યું શું? સમય છે। એનાથી વિરુદ્ધ ધાર્યું। બરાબર, જો આપણે જે વિરુદ્ધ ધાર્યું જો એવું ના થાય તો જ અસમય થશે। બરાબર, હવે જો આપણે ધાર્યું, ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે, તો એની ઘણી શરતો છે। એની શરતોમાં 2 મુખ્ય શરતો છે કે જે પૂર્ણાંકો હોય એને આપણે અંશ અને છેદના સ્વરૂપે લખી શકાય, અને અંશ અને છેદના સ્વરૂપે જે આપણે લખેલા હોય એનો ગુસાઅ કેટલો આવવો જોઈએ? 1। ગુસાઅ કેટલો આવવો જોઈએ? 1। તો જો a અને b પૂર્ણાંકો એવા મળે કે જેથી વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b થાય। જો આપણે સમય ધારીએ તો એને ab સ્વરૂપે લખી શકાય, આ સ્વરૂપે લખી શકાય। અને બીજું શરત કે આ a અને b નો ગુસાઅ કેટલો થાય? 1 થાય। આ થવું જોઈએ, આ થાય તો જ સમય ગણાય। અંશ છેદમાં સ્વરૂપે લખાય અને ગુસાઅ 1 મળે તો જ શું કહેવાય? એને સમય। તો જ શું કહેવાય? સમય। તો જ એ સંખ્યા સમય હોય। તો હવે આપણે જોઈએ કે આ આપણે પહેલા એ રીતે લખી દીધું। બરાબર, ab સ્વરૂપે લખ્યું। હવે આમાં બંને બાજુ વર્ગ કર્યો, બંને બાજુ વર્ગ કર્યો તો વર્ગમૂળમાં 2 નો આપણે વર્ગ કર્યો, a ના છેદમાં b એનો પણ વર્ગ કર્યો, આખાનો વર્ગ કર્યો। વર્ગમૂળમાં 2 નો જવાબ આવે 2। કેવી રીતે? તો વર્ગમૂળમાં 2 આ રીતે થાય, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, 2 ગુણ્યા 2 બંને વર્ગમૂળમાં 2 અને 2 કેટલા થાય? 4। અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2। એનો મતલબ એમ થયો કે આ વર્ગમૂળમાં 2 ની કિંમત કેટલી આવે? 2। કોઈ બી સંખ્યા હોય જે વર્ગમૂળમાં હોય અને એનો તમે વર્ગ કરો તો જવાબ એ વર્ગમૂળની અંદરની સંખ્યા જ આવે। 2 2 કોઈ સંખ્યાનો વર્ગમૂળમાં હોય અને તમે વર્ગ કરો તો એ જવાબ શું આવશે? એ સંખ્યા જ આવે। તો આપણો જવાબ શું આવ્યો? 2। એનો વર્ગ કર્યો તો એનો વર્ગ થયો, ઉપર પણ અને નીચે પણ, ઉપર એનો વર્ગ નીચે b નો વર્ગ થયો, અંશમાં a નો વર્ગ છેદમાં b નો વર્ગ। હવે આ બેનો ગુણાકાર કર્યો, ક્રોસ ગુણાકાર કર્યો।
તો 2b નો વર્ગ બરાબર a નો વર્ગ થયો. બરાબર છે? સમજ પડે છે આટલા સુધી? હવે આ આપણી પાસે એક સ્ટેટમેન્ટ આપણને મળ્યું. આને આપણે એવું પણ કહી શકીએ કે આ આપણું શું છે, સમીકરણ 1 છે એવું પણ કહી શકીએ. બરાબર? હવે પાછું નવું ધારવાનું છે કે ધારો કે a બરાબર 2c, a બરાબર 2c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે આપણી પાસે 3 પૂર્ણાંકો છે, a b તો પહેલા હતા જ. હવે a બરાબર આપણે c નું ડબલ થાય એવો કોઈ પૂર્ણાંક લીધો. બરાબર? હવે અહીંયા પણ આપણે બંને બાજુ વર્ગ કરીએ, તો a નો વર્ગ, તો અહીંયા a નો વર્ગ, 2 અને c નો વર્ગ, તો 2 નો વર્ગ થયો 4, c નો વર્ગ થયો c નો વર્ગ. બરાબર છે? ઓકે, ક્લિયર? હવે સાહેબ આ કેવી રીતના આવી ગયું? તો આ આપણું પરિણામ 1 પરથી આવ્યું. ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી. 1 પરથી શું કીધું? તો a નો વર્ગ બરાબર શું છે? 2b નો વર્ગ. a નો વર્ગ બરાબર શું છે? 2b નો વર્ગ. તો મેં અહીંયા રિપ્લેસ કરી દીધું. a નો વર્ગ બરાબર શું કરી લખી દીધું? 2b નો વર્ગ. સમજ પડી? આ સ્ટેપ સમજમાં આવ્યો? હા. હવે જો આ 2 જે છે એ 2 જતા રહ્યા ભાગાકારમાં. આના ક્યાં જતા રહ્યા? ભાગાકારમાં. 2 ગુણાકારમાં છે ને, તો 2 જતા રહ્યા અહીંયા ભાગાકારમાં. ઓકે, તો 2 ભાગાકારમાં જતા રહ્યા. હવે 2 ભાગાકારમાં જતા રહ્યા તો આ 2 અને 4 ઉડી જાય. 2 દુ 4, તો 2 ઉડી જાય. તો બચ્યા કેટલા? 2c નો વર્ગ. તો b નો વર્ગ બરાબર 2c નો વર્ગ રહ્યો. તો આ આપણું આવ્યું પરિણામ 2. પરિણામ 2. હવે પરિણામ 2 માં અહીંયા આપણે એક વસ્તુ ભૂલી ગયા, એ આ છે કે આ જે પરિણામ છે 1, પરિણામ 1, એમાં જો આના પરથી આપણે કહી શકીએ, આ પરિણામ 1 પરથી આપણને 2 તારણો મળે છે કે 2 એ a ના વર્ગનો અવયવ થાય, 2 એ a ના વર્ગનો અવયવ થાય, અને 2 a ના વર્ગનો જો અવયવ થાય તો a નો પણ અવયવ થાય. 2 a ના વર્ગનો અવયવ થાય તો 2 a નો પણ અવયવ થાય. તેવી જ રીતે આપણે જે આ સ્ટેટમેન્ટ બીજું પરિણામ આપણે જે સાબિત કર્યું, આ બીજું પરિણામ સુધી આવ્યા, એના પરથી પણ આપણને 2 સ્ટેટમેન્ટ મળે કે 2 આ 2 જે છે એ b ના વર્ગનો અવયવ થાય. 2 b ના વર્ગનો અવયવ થાય. બરાબર? માની લો કે આપણે કોઈ સંખ્યા ધારી લઈએ. આ તમને કેવી રીતના સમજાવી શકે? આવી રીતે માની લો કે આપણી પાસે 6 છે, તો 2 અને 3, તો આ 2 એ 6 નો અવયવ ગણાય, 3 એ પણ 6 નો અવયવ ગણાય. હવે આપણે 6 નો વર્ગ કરીએ તો 6 ગુણ્યા 6, તો 6 પણ 6 ના વર્ગનો 6 પણ અવયવ ગણાય ને? ગણાય કે ના ગણાય? હા. તો આ રીતે આપણે અહીંયા 2 એ b ના વર્ગનો અવયવ થયો, ને 2 એ b ના વર્ગનો અવયવ થાય તો 2 એ b નો પણ અવયવ થાય, 2 એ b નો પણ અવયવ થાય. તો આપણી પાસે 2 સ્ટેટમેન્ટ મળ્યા લાસ્ટમાં કે આ સ્ટેટમેન્ટ 2 એ a નો પણ અવયવ છે, 2 એ કોનો અવયવ છે? a નો પણ અવયવ છે, અને 2 એ b નો પણ અવયવ છે. બંનેનો અવયવ છે. જો બંનેનો અવયવ હોય, આ a અને b નો સામાન્ય અવયવ કયો મળી ગયો આપણને? 2. બંનેનો સામાન્ય અવયવ કયો મળ્યો? 2. અને જો બંનેનો સામાન્ય અવયવ 2 મળે તો બંનેનો ગુસાઅ કેટલો આવે? 2. બંનેનો ગુસાઅ કેટલો આવે? 2. હવે આપણે ધારેલું શું હતું કે ગુસાઅ આવવો જોઈએ 1. આવે કેટલો છે? 2. જો એ સમય હોય તો 1 જ આવવો જોઈએ. સમય હોય તો કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. પરંતુ અહીંયા તો 2 આવે છે, જે આપણી ધારણા મુજબ ગુસાઅ 1 હોવો જોઈએ. બરાબર? પરંતુ અહીં વિરોધાભાસ મળે છે આપણને. 2 મળે છે, 1 મળવો જોઈએ પણ. બરાબર? તેથી વર્ગમૂળમાં 2 એ અસમાન છે. બરાબર? તો આ રીતના દાખલા તમારે શીખવાના છે. આ રીતના દાખલામાં તમારે આ બધા જ લખાણોમાં જેટલા પણ લાઈનો એ લખી છે ખાસ ધ્યાન રાખવી પડશે,
અને એ યાદ રાખી શકો તો પણ તમે નવો દાખલો અહીંયાથી રચી શકો. બરાબર. આ જ સંખ્યાને માની લો કે આપણે 5 કરી નાખીએ વર્ગમૂળમાં 5. જો કયા કયા ચેન્જીસ થાય તો આખો દાખલો ચેન્જ થઈ જાય. તો અહીંયા આપણે વર્ગમૂળમાં 5 લખી દઈએ. વર્ગમૂળમાં 5. આ નવો દાખલો. બધી વસ્તુ સેમ જ છે. વર્ગમૂળમાં 5. બરાબર. a અને b એવા મળે પૂર્ણાંકો જેથી વર્ગમૂળમાં 5 બરાબર ab થાય. વર્ગમૂળમાં 5 બરાબર ab થાય. વર્ગમૂળમાં 5 બરાબર ab. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર a નો વર્ગ b નો વર્ગ બંનેનો વર્ગ કર્યો. અહીંયા આવશે જવાબ એનો 5. બરાબર. તો અહીંયા આપણે 5 b નો વર્ગ બરાબર a નો વર્ગ. તો અહીંયા સ્ટેટમેન્ટમાં શું આપણે લખીશું? 5 એ a ના વર્ગનો અવયવ છે. 5 એ a ના વર્ગનો અવયવ હોય તો 5 એ a નો પણ અવયવ થાય. સેમ એવી જ રીતે અહીંયા પણ આપણે ધારીશું કે 5 બરાબર a બરાબર 5c. બરાબર. તો અહીંયા આપણે લખીશું 5. અહીંયા આપણે 5 નો વર્ગ કેટલો કરીશું? 25. તો અહીંયા પણ આપણે આવશે 25. પછી આ a ના વર્ગના સ્ટેટમેન્ટ પરથી a ના વર્ગનું સ્ટેટમેન્ટ બરાબર શું છે? 5b નો વર્ગ. તો આપણે અહીંયા કરીશું 5b નો વર્ગ અને 5b નો વર્ગ. તો અહીંયા 25. અહીંયા 25 ના છેદમાં તમારે કેટલા લખવાના છે? 5. 5 5 ઉડી જાય. પાછા અહીંયા શું રહે? 5. તો આનો જવાબ આવશે 5c નો વર્ગ. b નો વર્ગ 5c નો વર્ગ. એટલે અહીંયા તમારે લખવાનું 5 એ b ના વર્ગનો અવયવ, 5 એ b નો પણ અવયવ. બરાબર. અને અંતમાં લખો કે સામાન્ય અવયવ કેટલો છે? 5. ભૂસાઓ કેટલો મળે છે? 5. ભૂસાઓ મળવો કેટલો જોઈએ? 1. મળે છે 5. આથી વિરોધાભાસ મળે છે. વર્ગમૂળમાં 5 એ અસમમિત છે. સિમ્પલ. બરાબર. હવે આ વસ્તુ તમે સમજી શકો બહુ ડિટેલમાં તો આ બધા સ્ટેટમેન્ટ તમારે લખવા પડે. ને સ્ટેટમેન્ટ ના યાદ રહે તો એના માટે તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડે. ને એક જ પેટર્ન તમે આમાં શીખી લો. બરાબર. આ આપણા 3 પેજમાં તમે એક પેટર્ન શીખી લો તો આવા બીજા બધા દાખલા આ જ રીતે કરવાના. ખાલી સંખ્યામાં જ તફાવત છે. સંખ્યા અલગ છે. બરાબર છે. તો આવા અન્ય દાખલાઓ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. વર્ગમૂળમાં 5 જે અત્યારે જ આપણે કરી લીધો. વર્ગમૂળમાં 3 સેમ જ લખાણ બધું સેમ. 2 માર્ક્સ સીધા જ મળી જાય. એકવાર આપણે લખાણ આપણા મગજમાં યાદ રાખી લીધું તો. બરાબર. અને વર્ગમૂળમાં 7 સેમ. તો આ તમારું હોમવર્ક છે. આ હોમવર્ક તમારે કરવાનું છે. બરાબર છે. સમજ પડી? કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. એના જવાબો તમને કમેન્ટમાં મળશે. બરાબર. જે લાઈવ વિદ્યાર્થીઓ છે અહીંયા એ પણ ને એમને પણ કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે. કોઈ છે કન્ફ્યુઝન? હા, ક્લિયર? હવે એનાથી થોડા એડવાન્સ દાખલા છે. થોડા કઈ એડવાન્સ એમાં છે ને, કેમ કે આપણે પાછું ડિટેલમાં એનો એટલું ડિટેલમાં નથી સમજાવવાનું. બરાબર. એ આપણે પ્રમેય મુજબ લખી લેશું. તો આ આપણો દાખલો સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 2 છે, જેમાં સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. આવો દાખલો છે. બરાબર. આ દાખલામાં પણ આપણે એવી રીતના જ કરીશું. વિરોધાભાસ જ આપણે ધારવાનું છે. ધાર્યું શું છે? ઊંધું ધાર્યું. સાબિત કરવાનું અસમય છે. ધાર્યું શું? સમય. બરાબર. ને સમય સાબિત કરવાના એક બી દાખલા તમને પૂછવાના નથી. ને સમય સાબિત કરવાના દાખલા આમાં આવતાય નથી. સમય સાબિત કરવામાં કઈ હોતું પણ નથી. સમયમાં શું હોય? અંશ છેદમાં લખી શકાય. બરાબર. એ દાખલાઓને આપણે શું કહેશું? સમય. બરાબર. એટલે એ ના વિચારતા અહીંયા આપણે આ સંખ્યા જે આપેલી છે સમય છે, આપણે ધારેલી. કેમ કે આપણને પૂછ્યું શું છે? અસમય છે એવું સાબિત કરો એવું કીધું. તો આપણે એનાથી ઉલટું ધાર્યું. ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. જો સમય હોય તો આપણે આગળ જોઈ ગયા એક પ્રમાણે એને આપણે PQ સ્વરૂપમાં અથવા તો AB સ્વરૂપના A/B
બી સ્વરૂપમાં લખી શકાય, અંશ છેદમાં લખી શકાય. તો મેં લખ્યું a ના છેદમાં બી સ્વરૂપમાં લખ્યું ને. જ્યાં એનો ભૂસાઅ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. બરાબર. હવે એને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. આગળના દાખલામાં બધું જ તમારું લખેલું હતું. અહીંયા અમુક વસ્તુ મેં પહેલાથી લખી છે જેથી આપણો સમય ના બગડે. હવે આ જે 3 પ્લસ છે એ આપણે જો આવી ગયા માઈનસ થઈ ગયા. બરાબર. 3 માઈનસ થઈ ગયા. હવે 3 માઈનસ થઈ ગયા તો બુકની અંદર ઘણી બધી વસ્તુ ડાયરેક્ટ આપી દીધી છે. તો આપણે અહીંયા થોડું વર્ક કરી લઈએ. ab અને 3 ના છેદમાં 1. હવે અહીંયા આપણે લેવો પડશે લસાઅ. હવે આ જે લસાઅ લઈએ એ સાદુરૂપ માટેનો લસાઅ છે. એ આખો લસાઅ અલગ હશે. અહીંયા આપણે લેશું 1, અહીંયા આપણે લેશું b અને આ બંનેનો ગુણાકાર ઉપર અને નીચે બંને કરીશું. ઉપર પણ ગુણાકાર કરીશું, નીચે પણ ગુણાકાર કરીશું. બરાબર. હવે જો a નો ગુણાકાર આ 1 નો ગુણાકાર ઉપર કરીએ તો a ગુણ્યા 1 શું આવશે જવાબ? 1. પછી માઈનસ આ બંને વચ્ચે શું છે સંખ્યા માઈનસ 3 અને આ b તો 3b. સમજમાં આવે છે? નીચે જે સંખ્યા લખી એનો ઉપર સાથે મેં ગુણાકાર કર્યો. બરાબર. અને નીચેના બંનેનો છેદ તો સરખો જ થશે. જો તમે આ બેનો ગુણાકાર કરો b અને b એકુ b એટલે બંનેનો ગુણાકાર શું આવશે? b. બંનેનો ગુણાકાર શું આવશે? b. એટલે આપણે સામાન્ય છેદ સામાન્ય લખી દીધો છે b. બરાબર. ને આ બરાબર આ કોનું આપણે કર્યું છે 2 વર્ગમૂળમાં 5. હવે આપણે અહીંયા જે 2 છે એને દૂર કરીશું વર્ગમૂળને 5 ની સાથે. બરાબર. હંમેશા આપણને આવો કોઈ બી દાખલો આપ્યો હોય ને આવા દાખલામાં તો આપણે વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને એને એકલી પાડી દેવાની છે ને એના બરાબર બીજી અન્ય સંખ્યા આપણે બનાવવાની. તો આપણે અહીંયા શું કરશું? જો 2 છે ને તો વર્ગમૂળમાં 5 જ રહેવા દીધા. હવે વર્ગમૂળમાં 5 સાથે 2 ગુણાકાર છે તો આપણે શું કરશું? એને ભાગાકારમાં. એટલે 2 આ b સાથે b ભાગાકારમાં છે ને તો એની સાથે 2 આવી જાય અને ઉપરનો દાખલો સેમ a - 3b. બરાબર. આટલું સમજમાં આવ્યું? હવે આના પછી પ્રોસેસ તમને ખબર જ છે. હવે તમે હમણાં જ પેલા દાખલાઓ શીખ્યા કે વર્ગમૂળમાં 5 વાળા. હમણાં આપણે જોયું આગળના આ જ વિડિયોમાં કે વર્ગમૂળમાં 5 એ તો કેવી સંખ્યા છે? અસમય છે. બરાબર. વર્ગમૂળમાં 5 અસમય છે. તો આ જે આપણે એના સાદુ રૂપથી આ જે આખી સંખ્યા બનાવી ab ના સ્વરૂપમાં ab કેવી હશે? અસમય જ હશે. થઈ ગયું સાહેબ? બરાબર. તો એ વિશે તમારે લખવું પડશે અહીંયા કે a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b છેદમાં 2b પણ સમય હોય તો અહીંયા સમય એક મિનિટ આ સ્ટેટમેન્ટ આપણે થોડું બદલી કરીએ. a અને b પૂર્ણાંકો હોવાથી એ આપણે અંશ છેદમાં લખી શક્યા. આ સમય છે એવું લખીએ આપણે. બરાબર. શું છે આ? સમય છે હોય તો એક વિધાન આપણે અહીંયા લખી શકીએ કે a અને b પૂર્ણાંકો હોવાથી જો આપણે આને અંશ છેદના સ્વરૂપે લખીએ તો સમય હોઈ શકે પરંતુ આપણે વર્ગમૂળમાં 5 બરાબર આ સંખ્યા છે 3b છેદમાં 2b અને વર્ગમૂળમાં 5 એ તો અસમય છે. તો પછી આ જે સંખ્યા મળે આપણને આ સંખ્યા એ પણ કેવી થઈ જાય? એ અસમય થઈ જશે.
બરાબર કે વર્ગમૂળમાં 5 જે અસમય છે એ તો વાસ્તવિકતા છે, એ આપણે હમણાં પ્રમેય 1.3 જોયો એ મુજબ, પ્રમેય 1.3 મુજબ એ શું છે, વાસ્તવિકતા એ છે કે વર્ગમૂળમાં 5 તો અસમય છે ને વર્ગમૂળમાં 5 બરાબર આપણને આ સંખ્યા મળી જે મેં આ ગ્રીન કલરમાં રાઉન્ડ કરી છે, તો એ સંખ્યા પણ કેવી રહેશે, બરાબર એ ભલે આપણે અહીંયા સ્વરૂપે પણ અહીંયા હોઈ શકે, બરાબર તો અહીંયા આ વિરોધાભાસ આપણને મળે છે, શું મળે છે, વિરોધાભાસ મળે છે, એક વસ્તુ આપણને મળે છે વર્ગમૂળમાં 5 અસમય, આ સમય કે અસમય આપણે કહી નથી શકતા, હોઈ શકે પણ અત્યારે નથી કેમ કે એ વર્ગમૂળમાં એનો સંખ્યા 5 થાય છે, એટલે અહીં વિરોધાભાસ મળે છે, એટલે આપેલ સંખ્યા આ જે છે આના પરથી જ આપણે આ સંખ્યા બનાવી છે, આ સંખ્યા આપણે કોના પરથી બનાવી છે, આના પરથી જ બનાવી છે, તો આ જે સંખ્યા છે એ પણ કેવી હશે, અસમય. ખ્યાલ આવે છે, થોડું એમ ટેકનિકલ જેવું લાગે છે, કદાચ અઘરું હોઈ શકે, તમને લાગી શકે, પણ ધ્યાનથી વિચારશો તો બે વસ્તુ તો અહીંયા નહીં હોઈ શકે ને, બરાબર કે એક બંને વસ્તુ તમને ઇક્વલ આપી છે, એક જ સંખ્યામાંથી આપણે બંને સંખ્યા આ બીજું સ્વરૂપ બી બનાવ્યું છે સંખ્યા, તો વર્ગમૂળમાં 5 અસમય છે, તો આ સંખ્યા સમય તો ના જ હોઈ શકે, અસમય જ હશે, બરાબર એટલે આ રીતે છે. બીજા એક બે દાખલાની પ્રેક્ટિસ કરીએ તો આપણને ખ્યાલ આવશે. ચાલો જોઈએ ઉદાહરણ 6. ઉદાહરણ 6 માં તમને આપ્યું છે 5 - 3 વર્ગમૂળમાં 3 અસમય છે. પાછું આપણે ધારી લીધું, શું ધાર્યું આપણે, એનાથી ઉલટું સમય છે ધાર્યું, સમય છે ધાર્યું તો એના છેદમાં b સ્વરૂપે લખી શકાય, જ્યાં a b પૂર્ણાંકો છે અને ગુસાઅ એનો કેટલો આવે, 1 આવે ને b અહીંયા શૂન્યેતર છે, b શૂન્ય નથી, બરાબર b શૂન્ય નથી, એટલે બીજા બધા દાખલાઓમાં તમે અહીંયા લખી દેજો, બધા જ દાખલાઓમાં કે જે છેદ લખ્યો છે એ છેદ શૂન્ય નથી, બરાબર. હવે આ દાખલો જો અહીંયાથી કે આ દાખલાની અંદર આપણે આનું આપણે સ્વરૂપ કરીએ તો આ -3 ને આપણે જમણી બાજુ લઈએ, બરાબરની જમણી બાજુ આપણી પાસે અત્યારે બરાબર છે, બરાબરની જમણી બાજુ કઈ સંખ્યાને લઈ ગયા છે, આ -3 ને લઈ ગયા છે, તો -3 આપણે જમણી બાજુ લઈ ગયા તો શું થઈ જાય, +3, 5 ના 5 તો ત્યાં જ છે, જે ડાબી બાજુ છે ત્યાં જ છે, અને આ જે સંખ્યા છે એના છેદમાં b એને આપણે આ બાજુ લાવીએ છીએ, બરાબર, તો આ સંખ્યા કેવી થઈ જશે, -a ના છેદમાં b, -a ના છેદમાં b. હવે આપણે આ આપેલી સંખ્યા પરથી એક આપણે ab વાળી સંખ્યા બનાવી કે વર્ગમૂળમાં 3 બરાબર 5 - a ના છેદમાં b, એનો આપણે લસાઅ લઈએ તો 5 ના છેદમાં 1 a ના છેદમાં b અને આ માઈનસ છે, તો લસાઅ આપણને શું મળશે, ઉપર નીચે બંને આપણે અહીંયા આવશે b, અહીંયા આવશે 1, એટલે આ b એકુ b, b એકુ b, છેદ સરખો, જે સંખ્યાથી છેદ સરખો કર્યો એ જ સંખ્યા ઉપર પણ ગુણાકાર કરવાની, ઉપર ગુણાકાર કરીએ તો કેટલા થાય, 5b, તો આ ઉપર ગુણાકાર કરીએ તો આપણને સંખ્યા કેટલી મળશે, 5b. 5b કેવી રીતના આવ્યા, આ લસાઅ લેવા માઈનસ અહીંયા નીચે કઈ સંખ્યા છે, a અને 1, a અને 1, તો અહીંયા આવશે a એકુ a, અને બંનેનો છેદ સરખો થઈ ગયો, જો b અને 1 નો ગુણાકાર કેટલો થાય, b, b અને 1 નો ગુણાકાર કેટલો થાય, b, અને b અને 1 નો ગુણાકાર કેટલો થાય, b, તો આપણે આ સંખ્યા લખી, અને આ સંખ્યા બરાબર શું છે, વર્ગમૂળમાં 3, બરાબર. આ આપણને સાદું રૂપાનું મળ્યું કે આ સંખ્યા આપણને જે આપેલી સંખ્યા છે એના પરથી આપણને આ સંખ્યા મળી. હવે આ બંને ઇક્વલ છે, આ બંને કેવી છે, ઇક્વલ છે, પરંતુ વર્ગમૂળમાં 3 તો કેવી સંખ્યા છે, અસમય, પ્રમેય 1.3 મુજબ, બરાબર. એ 1.3 મુજબ આપણે આગળ સાબિત કર્યું, એવી રીતના ફરીથી સાબિત કરવાની જરૂર નથી, અહીંયા લખવું એટલે લખી શકાય,
જો ડિટેલમાં લખવું હોય તો પ્રમેય 1.3 મુજબ તમારે આખું વર્ગમૂળમાં 3 પાછું અહીંયા લખવું પડે, પણ આપણે એવું લખવાનું નથી. આપણે અહીંયા આટલું એક સ્ટેટમેન્ટ લખી દેવાનું છે કે પ્રમેય 1.3 મુજબ એ અસમય સંખ્યા છે. એટલે આપણને અહીંયા વિરોધાભાસ મળે છે, આપણને અહીંયા વિરોધાભાસ મળે છે, અને એ વિરોધાભાસમાં આપણને ખ્યાલ આવે છે કે 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ પણ અસમય છે. કારણ કે આ અસમય છે, વર્ગમૂળમાં 3 અસમય છે, તો આ સંખ્યા જે મળી એ પણ કેવી હશે? અસમય. આપણે ધાર્યું શું હતું? સમય. બરાબર. બીજો એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 3. એમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે 1 એ સમય સંખ્યામાં તમે લઈ શકો અને વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. અને આપણે આગળ સ્ટેટમેન્ટ જોયા નોંધમાં કે તમે કોઈ સંખ્યાનો ભાગાકાર કરો કે ગુણાકાર કરો તો મળતી સંખ્યા પણ સમય અને અસમયનો ગુણાકાર ભાગાકાર કરો મળતી સંખ્યા કેવી હશે? અસમય. ભાઈ વસ્તુ છે તો 1 નો ભાગાકાર વર્ગમૂળમાં 2 વડે. તો આપણે ધારી લીધું શું? ઉલટું સમય છે. પાછું આપણે a અને b લખ્યા. 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર ab, જ્યાં a અને b પૂર્ણાંકો છે અને ભૂસાળો કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. બરાબર. હવે બંને બાજુ વર્ગ કરીએ તો જો આ દાખલો આપણે ગણીએ. બંને બાજુ વર્ગ કરીએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, a નો વર્ગ અને અહીંયા b નો વર્ગ. તો આ બેનો ક્રોસ ગુણાકાર થશે. ક્રોસ ગુણાકારમાં જવાબ આવશે આપણો કે b નો વર્ગ બરાબર 2 a નો વર્ગ. હવે આગળના જેવું સ્ટેટમેન્ટ આવી ગયું પહેલા દાખલા જેવું. હવે આના પરથી લખી શકાય. શું લખીશું આના પરથી આપણે? તારણો કે 2 a ના વર્ગનો અવયવ છે ને 2 a ના વર્ગનો અવયવ હોય તો 2 a નો પણ અવયવ થાય. એનો પણ અવયવ થાય. આ એક સ્ટેટમેન્ટ આપણને મળી ગયો. હવે જો બીજું કે b બરાબર 2c આપણે ધારી લીધું. નેક્સ્ટ પોઈન્ટમાં b બરાબર 2c, જ્યાં c કોઈ ધન પૂર્ણાંક છે, c અન્ય કોઈ પૂર્ણાંક આપણે લઈ લીધો. આમાં પણ બંને બાજુ આપણે વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા તો આપણને અહીંયા મળશે b નો વર્ગ બરાબર 2 નો વર્ગ કેટલો થાય? 4 અને c નો વર્ગ. બરાબર. હવે આમાં b નો વર્ગ બરાબર શું આવ્યું? જો b નો વર્ગ બરાબર શું આવ્યું? અહીંયા જે સંખ્યા આવે ને એટલા ગણી સંખ્યા જ અહીંયા ધારવાની. ક્યાં? અહીંયા. બરાબર. તો b ના વર્ગ બરાબર શું છે? 2a નો વર્ગ. તો આપણે એને રિપ્લેસ કરી દઈએ. 2a નો વર્ગ બરાબર 4c નો વર્ગ. બરાબર. અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે પરિણામ 1 પરથી આ 1 લઈ લઈએ ને અહીંયા પરિણામ 1 પરથી ને પરિણામ 1 પરથી આપણે જે આ બનાવશું તો a નો વર્ગ બરાબર 4c ના વર્ગના છેદમાં 2. 2 અને 2 કટ થઈ ગયા તો a નો વર્ગ બરાબર આવ્યા 2c નો વર્ગ. હવે આના પરથી બીજું સ્ટેટમેન્ટ બને. શું સ્ટેટમેન્ટ બનશે? બોલો શું બનશે? કે 2a ના વર્ગનો અવયવ છે. અહીંયા આપણે શું લખ્યું હતું? 2a નો વર્ગ આવ્યો ને. અહીંયા લખવામાં ભૂલ છે. અહીંયા a લખવાનો આપણે a બરાબર 2c. a બરાબર લખ્યું છે તો b બરાબર. હા એક મિનિટ ભૂલ છે. એ આવી ગયો ને. હા અહીંયા લખવાનું ભૂલ છે. સોરી. અહીંયા આપણે લખવાનું હતું 2a b ના વર્ગનો અવયવ છે. સોરી. 2a b ના વર્ગનો અવયવ છે ને 2a b નો અવયવ છે.
શું આવશે 2b નો અવયવ અહીંયા બરાબર છે અહીંયા આપણો બરાબર b બરાબર અને b નો વર્ગ બરાબર બરાબર તો હવે આના પરથી સ્ટેટમેન્ટ આપણું શું બનશે બે સ્ટેટમેન્ટ બનશે હવે પેલું સ્ટેટમેન્ટ બનશે જે આપણે આગળ ભૂલથી લખાઈ ગયા હતા ને એ અહીંયા લખાઈ ગયા હતા ને a નો વર્ગ અહીંયા શું આવ્યું જો 2 એ કોનો અવયવ છે b ના વર્ગનો જો 2 b ના વર્ગનો અવયવ થાય તો 2 એ b નો પણ અવયવ થાય એવી જ રીતે અહીંયા આપણે લખીશું અહીંયા શું લખીશું 2 એ નો a ના વર્ગનો અવયવ છે માટે 2 એ નો પણ અવયવ થાય બરાબર હવે જો કે આ 2 એ b નો પણ અવયવ છે 2 એ a નો પણ અવયવ છે તો એ અહીંયા લખીશું તો ભૂસાળ આપણો કેટલો થાય સામાન્ય અવયવ કયો છે 2 એ અને b નો સામાન્ય અવયવ છે માટે ભૂસાળ શું આવ્યો આપણે ab નો 2 મળે છે 2 મળે ને મળવો કેટલો જોઈતો હતો ધાર્યા પ્રમાણે 1 મળવો જોઈતો હતો પણ મળે કેટલું છે 2 માટે અહીં વિરોધાભાસ મળે છે માટે 1/2 એ અસમય છે સમજ પડી સમજમાં આવે છે આ બધા દાખલા રિપીટમાં પાછા એકવાર કરીને જોજો આખો વિડિયો પાછો એવું લાગે તો એકવાર ડિટેલમાં જોજો થોડો ટોપિક તમને અઘરો લાગી શકે ચાલો હવે જો 7 સમય સંખ્યા વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા બંનેનો ગુણાકાર કરો કઈ સંખ્યા મળે અસમય સાબિત જ છે સીધું જ સાબિત છે એમ તો પણ આપણે 2 માર્ક્સ માટે લખવું પડશે ચાલો આમાં પણ શું લખીએ ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે સમય માટે 7 ને જો સમય આપણે ધારી લઈએ તો 7 વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b અંશછેદ સ્વરૂપમાં લખાય ને a ના છેદમાં b અને જ્યાં a અને b પૂર્ણાંકો છે અને ગુસાઅ કેટલો મળે ab નો ગુસાઅ કેટલો થાય 1 છે જો ધારી લીધું એ પ્રમાણે હવે આમાં આપણે પ્રયત્ન કરીએ આ 7 છે વર્ગમૂળમાં 5 ને એકલો પાડીએ તો a ના છેદમાં કેટલા થઈ જાય 7 થી પરંતુ વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે અસમય છે બરાબર વર્ગમૂળમાં 5 કેવી છે અસમય છે તો એનાથી જે સંખ્યા બનાવી આપણે આ એ પણ કેવી થશે અસમય બરાબર અસમય છે આ આપણે પ્રમેય 1.3 મુજબ એવું લખી શકીએ કારણ કે પાછા તો આપણે વર્ગમૂળમાં 5 ને સમજાવવા નથી દેવાના ને જે આ વિડિયોમાં આગળ આપણે ચર્ચા કરી વર્ગમૂળમાં 5 વાળું તો આ જ્યાં વર્ગમૂળમાં 2 ની જગ્યાએ આપણે 5 લઈને આટલું કર્યું તો આ બધું પાછું સમજાવતો નથી જવાનું તો આ દાખલો પછી 5-6 માર્ક્સમાં પૂછવો પડે એટલે અહીંયા આપણે એક લાઈન ખાલી લખી દેવાનું પ્રમેય 1.3 મુજબ બરાબર અહીં વિરોધાભાસ મળે છે માટે 7 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે અસમય છે ખ્યાલ આવે સમજ પડે છે તો અહીંયા આપણા આ 2 દાખલા છે હજુ એક દાખલો બાકી હશે હજુ એક દાખલો બાકી છે સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો બરાબર
તો આ ટાઈપનો આ છેલ્લો દાખલો છે. આવા દાખલાઓ આ જ પૂછાઈ શકે બેઠા ને બેઠા જ. આ જેટલો વિડિયો છે આ વિડિયો તમારા માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હોય તો એના માટે આખો વિડિયો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બેઠા જ દાખલા સેમ ટુ સેમ આ જ આવવાની પૂરેપૂરી સંભાવના છે. બરાબર, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હું હમણાં જ તમને કહી રહ્યો છું. બરાબર, હવે આમાં પણ આપણે લખીએ. ચાલો શું લખીશું? ધારો કે 6 + વર્ગમૂળમાં 2 એ અસમય છે, સોરી સમય છે. શું ધારવાનું? આપણે ધારવાનું શું છે? સમય. બરાબર, માટે જો સમય ધારી લીધું તો આપણે એને એબી સ્વરૂપમાં લખી શકીએ ને, એબી સ્વરૂપમાં. અને જ્યાં a અને b પૂર્ણાંકો છે, a અને b શું છે? પૂર્ણાંકો છે. અને આ પૂર્ણાંકોનો ગુસાઅ એટલે કે a b નો ગુસાઅ 1 થવો જોઈએ ધાર્યા પ્રમાણે. હવે આપણે જોઈએ કે 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b એ આપણે લખ્યું. તો વર્ગમૂળમાં 2 ને આપણે એકલો પાડીએ. a ના છેદમાં b 6 પ્લસ છે, આ બાજુ આવે જમણી બાજુ, તો એ શું થઈ જાય? માઈનસ થઈ જાય. બરાબર, તો અહીંયા આપણને પાછું એકવાર આપણે લસાઅમાં લઈ લઈએ. તો લસાઅ શું આવશે? અહીંયા 1 અહીંયા b એટલે કે a એકુ a અને આ બેનો ગુણાકાર 6b ને બંનેનો છેદ b એકુ b b એકુ b. તો આપણને મળી સંખ્યા આ. તો હવે વર્ગમૂળમાં 2, હવે આટલું તમે વર્ગમૂળની અંદરની કોઈ પણ સંખ્યા એકલી પાડી દો અને બાજુમાં આવી ab વાળી કોઈ સંખ્યા તમને મળે તો તમારે હવે અહીંયાથી સ્ટોપ થઈને પેલું લખી દેવાનું. વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે ભાઈ? અસમય. પ્રમેય 1.3 મુજબ. બસ પતી. હા, પાછા વર્ગમૂળમાં 2 ને આપણે સૌથી પહેલા સાબિત કર્યા એ પ્રમાણે સાબિત કરવા જવાની જરૂર નથી. હા, વર્ગમૂળમાં 2 એકલા પૂછાયા હશે તો આપણે આ જ વિડિયોમાં ચર્ચા કરી તે પ્રમાણે સૌથી પહેલા જે દાખલો કર્યો ને આપણે સૌથી પહેલો દાખલો એ પ્રમાણે તમારે કરવું પડે. તો અહીંયા તમારે લખવાનું કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. પ્રમેય 1.3 મુજબ માટે 6 વત્તા વર્ગમૂળમાં 2 પણ અસમય છે. બસ પૂરું. અહીંયા હા, તો આમાં બે રીતના દાખલા આપણે જોયા. જો સાબિત કરવો અને દાખલાની અંદર અસમય સાબિત કરવું. પાછો આખા વિડિયોનો આપણે સમરી જોઈ લઈએ કે અસમય સાબિત કરવું. એમાં બે પ્રકારના આપણે દાખલા જોયા ટાઈપ 6 માં. બરાબર, તો એમાં એવું હતું કે આપણે વર્ગમૂળમાં 2 ને એકલી જ સંખ્યા છે. જો વર્ગમૂળમાં 2 ને સાબિત કર્યું, વર્ગમૂળમાં 2 ને સાબિત કર્યું એવા દાખલા છે. આ વર્ગમૂળમાં 5 વાળું બી આપણે કરીને જોયું સાથે પછી. બરાબર, વિડિયો જોજો તો ખ્યાલ આવશે. વિડિયો ન જોશો તો તમને આ બધો પૂછવાળો શું છે એ ડિટેલમાં ખ્યાલ નહીં આવશે. એટલે પહેલા જ જઈને વિડિયો જોજો કે વર્ગમૂળમાં 2 ને પછી આ સરળ શું કર્યું છે. ત્યાર પછી આ હોમવર્કનો દાખલો તો ઓલરેડી મેં તમને કરીને આપી દીધો. હવે તમારે ખાલી રિપ્લેસ કરવાનું પેલામાં 3 અને 7 ને 2 ની જગ્યાએ. પણ કઈ સંખ્યા લખવાની ધ્યાન રાખજો. અને આખું જે મેં લખ્યું છે એવું ને એવું જ લખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપણે આવા દાખલા જોયા. બરાબર, જેમાં અસમય સંખ્યાના સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર આપેલા એવા દાખલા કર્યા. એવા દાખલામાં આપણે શું કરવાનું છે કે વર્ગમૂળમાં આપેલી હોય તેવી સંખ્યાને છૂટી પાડવાની છે ને એના બરાબર બીજી સંખ્યા બનાવવાની છે. જો અહીંયા વર્ગમૂળમાં 5 છે ને, તો વર્ગમૂળમાં 5 બરાબર આપણે છેલ્લે કઈ સંખ્યા બનાવી? આ સંખ્યા બનાવી. તો વર્ગમૂળમાં 5 શું છે? અસમય છે. બરાબર, ને વર્ગમૂળમાં 5 અસમય છે તો આ સંખ્યા સમય તો ના જ હોઈ શકે. અને વર્ગમૂળમાં 5 અસમય છે એ વાસ્તવિકતા છે. પ્રમેય 1.3 મુજબ એટલે વિરોધાભાસ મળે છે. તો આપેલ સંખ્યા પણ કેવી છે? અસમય.
એવી જ રીતે આપણે બીજો દાખલો પણ જોયો, એમાં પણ એ જ કર્યું. આપણે વર્ગમૂળમાં 3 છે, આમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 છે, તફાવત છે, બાદબાકી છે. તો આપણે એનાથી એક સંખ્યા બનાવી, વર્ગમૂળમાં 3 બરાબર 5b - 1 બરાબર છેદમાં b, આ સંખ્યા બનાવી. તો આ સંખ્યા પણ વર્ગમૂળમાં 3 બરાબર છે ને વર્ગમૂળમાં 3 તો અસમય પ્રમેય મુજબ બરાબર. એટલે અહીંયા પણ વિરોધાભાસ મળે છે, માટે આ સંખ્યા પણ કેવી છે? અસમય. એવી જ રીતે આ સંખ્યા લીધી જેમાં 1 નો ભાગાકાર અસમય સંખ્યા સાથે કરેલો. તો એમાં પણ આપણે શું કર્યું? વર્ગમૂળમાં 2 ને સમકક્ષ ઇક્વલ થાય એવી કોઈ સંખ્યા બનાવી. તો એ સંખ્યા ના, આમાં આપણે પહેલા દાખલા મુજબ કર્યું છે. પહેલા દાખલા મુજબ કર્યું છે કે ભાઈ 2b નો વર્ગ બરાબર 2 સામાન્ય અવયવ શોધી જોયા. સામાન્ય અવયવ શોધવાનો પ્રયત્ન કર્યો તો સામાન્ય અવયવ આવ્યા 2, જો કે આવા જોઈતા હતા 1. એટલે આ આપણા વિડિયોના શરૂઆતમાં જે હતા એ પ્રમાણના દાખલો છે, જેમાંથી આપણને વિરોધાભાસ મળે, 2 મળે છે, 1 મળવું જોઈએ તો ભૂસાવા. એટલે આ પણ અસમય છે. અને આ હમણાં કીધું તે પ્રમાણે 7 સમય વર્ગમૂળમાં 5 અસમય ગુણાકાર કર્યો, એનાથી આપણે સમકક્ષ સંખ્યા આપણે શોધી, સરખી થાય ગઈ ઇક્વલ સંખ્યા. પણ વર્ગમૂળમાં 5 તો અસમય છે, આ સંખ્યા અસમય જ થાય ને, બસ એ જ છે. પછી એમાં પણ 6 વત્તા 6 સમય છે, વત્તા વર્ગમૂળમાં 2 અસમય છે. તો એનાથી આપણે એક સંખ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો. તો વર્ગમૂળમાં 2 બરાબર a - 6b છેદમાં b મળ્યા. પણ વર્ગમૂળમાં 2 તો અસમય છે, તો અસમય થશે આખી સંખ્યા. બરાબર. તો આ મુજબ આખું આ સમરી રહ્યું. ના સમજ પડે તો આ વિડીયોને 2-3 વાર રિપીટ કરીને જોજો, સમજ પડી જ જશે. આઈ એમ શ્યોર કે સમજ પડી જ જશે. એ છતાં પણ ના સમજ પડે તો તમે કમેન્ટ કરી શકો છો. બરાબર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. હવે પછી એક પ્રકારના દાખલા રહ્યા છે, વ્યવહારિક દાખલા. ત્યારબાદ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. આભાર.